ફરી એક વખત વીટીવી ન્યૂઝ લોકપ્રહરી સાબિત થયું છે. ભાવનગરમાં બિસ્માર રસ્તાનો અહેવાલ પ્રસારિત થતા તંત્રએ રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું. સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બનેલી સમસ્યાનો ઉકેલ આવતા લોકોએ વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઢેચી વડલા ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડની હાલત બિસ્માર બની છે. આ રસ્તા પરના મોટા મોટા ખાડાઓના કારણે છાશવારે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. ત્યારે સ્થાનિક લોકોએ તંત્રને અવારનવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વીટીવી ન્યૂઝની ટીમે ખરાબ રસ્તાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની ગણતરીના સમયમાં જ તંત્રએ આ રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું, જેને સ્થાનિકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી અને લોકોએ વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. અરે આ સ્થિતિની તો વધુ અહીંયા લગભગ રોડ નું કામ 5 વર્ષથી હાલે છે, પણ આ સર્વિસ રોડ નું કામ એવું છે એ ખોદીને વયા જાય છે. અહીંયા બિચારા કેટલાય પડેલા છે ખાડામાં. વીટીવી ન્યૂઝ નો અમે આભાર માનીએ છીએ કે અમારે આ કાલે અમે આવ્યા હતા એનો અમે આભાર માનવી છીએ અને બહુ સારું કામ કર્યું છે. હું જ્યાં સુધી બેઠો હતો અહીંયા દુકાને ત્યાં સુધી 6 થી 7 જણા તો ઘરે જ ગયા હતા. હોન્ડા કોક તો બે પાછળ બેઠી લઈ જતા હતા. હું અહીંયા બહાર ઉભો તો કોક બેઠા ઉતરી જાય, ત્યાં નો હાલતા. હવે અમુક પાછા ઓલા હોય ત્યાંથી આખ્યા એટલે સીધા કરી જાય. શું થાય પછી એમાં ઓલા લાલબા છે ને બધા જીબી વાળા લાલબા ને બધાને બોલાવ્યા. પછી આવીને પછી કામ ચાલુ કરાયું. પછી અહીંયા ઓલી પટ્ટી મરાવી. હું વીટીવી નો આભાર માનું છું કે જયારે આ કામગીરી ચાલુ નહોતી, પુલ નું કામ ચાલુ હતું, પણ જયારે અમુક જે પડી ગયા પછી તંત્રના ન્યૂઝમાં આપ્યું, ન્યૂઝમાં વાંચ્યું, પછી આ બધી કામગીરી ચાલુ થઈ અને અમે વીટીવી વાળાએ નો આભાર માન્યા છીએ. આ છેલ્લા 5 વર્ષથી જ્યારનું બ્રિજ કામ છે ત્યારનો સર્વિસ રોડ એને બનાવી આપવો જોઈએ, પણ કોઈ પણ તંત્ર કાંઈ પણ જાતનું ધ્યાન દેતું નથી. અહીં જયારે અમે ફોન કરીએ તો કે આપણા ઘરે રિનોવેશન ચાલુ હોય તો તકલીફ પડે એવા સવાલ અમને જવાબ આપી દે છે. એ છતાં અમે તોય સહન કરીએ છીએ. અમારે આરટીઓ રોડેથી જ્વેલ સર્કલ લગીના બધાના 30% ધંધા થઈ ગયા છે, તોય અમે સહન કરીએ, તોય વાંધો નથી, હાલો લડી રહીએ. પણ એકલા ખાડા પડે છે, એકલા કાદવ કિચક ખૂંદીને કોઈ ગ્રાહક આવતા નથી, એવી બહુ તકલીફ છે. યુટીવી નો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. અમે સમાચાર એના જોઈએ છીએ, એના થકી અમારે અત્યારે પહેલા કરતા થોડીક 10-15% પરિસ્થિતિ સારી થઈ છે રોડની. તો સાંભળ્યું તમે કે જે સ્થાનિક લોકો છે એ શું કહી રહ્યા છે. વર્ષોથી આ સમસ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા હતા. આખરે વીટીવી ન્યૂઝ આ તમામ લોકોની પડખે આવ્યું અને અહેવાલ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ જે જાડી ચામડીના અધિકારીઓ છે તેમની આંખ ખુલી, તેમની ઊંઘ ઉડી અને ત્યાં પહોંચ્યા અને જે ખાડાઓનું સામ્રાજ્ય હતું ત્યાં ખાડા પૂરવામાં આવ્યા.